નમસ્તે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું બિલકુલ કુકિંગ કર્યા વગર એકદમ ઝડપથી બનતી ટેસ્ટી, સુપર હેલ્ધી, ફાઇબર રીચ, પ્રોટીન રીચ એવી સેન્ડવિચ કે જે 10 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે. જો તમે ઈચ્છો તો તેને ઠંડી સેન્ડવિચની જગ્યા ઉપર ગરમ શેકીને પણ તૈયાર કરી શકો છો. આ 2 in 1 સેન્ડવિચ છે, એટલે કે ગરમીમાં ઠંડી અને ઠંડીની અંદર તમે ગરમ બનાવીને પણ એની મજા માણી શકો છો. ઝડપથી બની જાય છે અને સાથે સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તમે ડાયટ ઉપર હોય તો બ્રેકફાસ્ટ તરીકે પણ આનો ઉપયોગ કરી શકો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ કિચનમાં. સિઝનમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય તેનો તમે આ રીતની સેન્ડવિચમાં ઉપયોગ કરી શકો છો. અહીં આગળ મેં એક ડુંગળી, 2 ટામેટાં, એક નાની સાઇઝની કાકડી અને અડધા કેપ્સિકમનો ઉપયોગ કરેલ છે. અને અહીં આગળ આ રીતે રફલી ચોપ કરીને આપણે લઈ લઈશું. એક બાઉલની અંદર મેં અહીંયા 1 વાટકી જેટલું દહીં લઈ લીધેલ છે. અહીં આગળ દહીં એકદમ મોળું છે. જો તમે ખાટું દહીં હોય તો એનો ઉપયોગ ઘટાડી પણ શકો છો. વિસ્કરથી વ્યવસ્થિત રીતે મિક્સ કરી હવે અહીં આગળ ચોપરની અંદર બધા શાકભાજીને આપણે ચોપ કરી લઈશું. હવે આ ચોપરમાં ચોપ કરેલા શાકભાજીને આપણે દહીંવાળા બાઉલની અંદર મિક્સ કરી લઈશું. બધા શાકભાજી મિક્સ કર્યા પછી મેં અહીંયા આગળ થોડી કોથમીર લઈ અને તેને પણ કટ કરી લીધેલ છે. સાથે સાથે અહીંયા ચાટ મસાલો અડધી ચમચી જેટલો, 5 થી 7 મરીનો પાવડર, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સનો ઉપયોગ કરેલ છે. આ બધા મિશ્રણને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. આટલું કરી લીધું એટલે તમારી સેન્ડવિચ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. સ્વાદ અનુસાર અહીં આગળ મેં આની અંદર મીઠું પણ ઉમેરી લીધેલ છે. હવે આ રીતે બ્રેડની આજુબાજુની બોર્ડર કટ કરી લઈશું. જો તમારે રાખવી હોય તો તમે રાખી પણ શકો છો. ત્યારબાદ તેની ઉપર બટર લગાવી લઈશું. સાથે સાથે ગ્રીન ચટણી બ્રેડ ઉપર સ્પ્રેડ કરી લઈશું. હવે તૈયાર કરેલું મિશ્રણ વ્યવસ્થિત રીતે ફેલાવી લઈશું. થોડું મિશ્રણ વધુ હોય તો ખાવાની ઓર મજા આવે છે. આપણી સેન્ડવિચ તૈયાર છે. હવે તેને ધારદાર ચપ્પા વડે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ તૈયાર છે. તેને તમે સોસ અને ગ્રીન ચટણી સાથે ખાવાની મજા માણી શકો છો. જો તમે એને ગરમ ઈચ્છતા હોય તો આ જ રીતે બ્રેડ અને ચટણી લગાવ્યા બાદ તેના ઉપર ફરીથી દહીંવાળું મિક્સ વેજીટેબલવાળું મિશ્રણ સ્પ્રેડ કરી લઈ એના ઉપર એક બ્રેડ આ રીતે મેં લગાવી લીધેલ છે. અને તવાની અંદર થોડું બટર લગાવી અને મીડિયમ ફ્લેમ ઉપર બંને સાઈડ આપણે વારાફરતી તેને બટર લગાવી અને શેકી લઈશું. ફટાફટ તૈયાર પણ થઈ જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સે નો ટુ અનહેલ્ધી એન્ડ સ્ટે ઓન હેલ્ધી, એટલે કે આ રીતે તમે સરળતાથી અનહેલ્ધી વસ્તુઓની જગ્યા ઉપર ઘરે જ બનતી હેલ્ધી અને ટેસ્ટી કે જેમાં સ્વાદની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, છે ને ફિલિંગથી ભરપૂર